તો હવે આપણે એસિડ અને બેઝની ધાતુ સાથે પ્રક્રિયા, એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરતા શું થાય અને બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરતા શું થાય. ધાતુ તરીકે કોઈ પણ લઈ શકો, ઝિંક લઈ શકો, લોખંડ લઈ શકો, કોઈ પણ ધાતુ, મેગ્નેશિયમ લઈ શકો. ધાતુ સાથે પ્રક્રિયા કરતા શું થાય. તો પહેલા મેં એક કચ્છનળી લીધી છે, કચ્છનળી એટલે ટેસ્ટ ટ્યુબ લીધી છે, એક સ્ટેન્ડ લીધું છે અને એક પાત્ર લીધું છે. પહેલા મેં સ્ટેન્ડની સાથે એક કચ્છનળીને જોડી દીધી છે. આ કચ્છનળીમાં શું લીધું છે મેં? H2SO4. H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ તમે હાઇડ્રોક્લોરિક એસિડ પર લઈ શકો છો. કોઈ પણ એસિડ લેવાનો છે, કાંક તો સલ્ફ્યુરિક એસિડ લેશું, કાંક તો હાઇડ્રોક્લોરિક એસિડ લેશું. તેમાં ઝીંકના ટુકડા નાખશું. ઝીંકના ટુકડા છે વ્હાઇટ કલરના આવે છે, એ નાના નાના ઝીંકના ટુકડા તમે નાખશો તો ઝીંકના ટુકડા અને એસિડ વચ્ચે પ્રક્રિયા થશે. આ હાઇડ્રોક્લોરિક એસિડ હશે અથવા સલ્ફ્યુરિક એસિડ હશે, કોઈ પણ હશે પણ મંદ હશે. કેવું હશે? મંદ. તો સલ્ફ્યુરિક એસિડ અને ઝીંકના ટુકડા વચ્ચે પ્રક્રિયા થશે તો થોડી વાર પછી ઝીંકના ટુકડાની બાજુમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. એ હાઇડ્રોજન વાયુ તમે જોઈ શકો છો. આ હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. કચ્છનળી આખી પેક છે, ઉપરથી બુશ મારેલું છે, એટલે આ હાઇડ્રોજન વાયુ છે વિમોચન નળીમાંથી થઈ અને ક્યાં જાય છે? છેલ્લે સાબુના દ્રાવણમાં. સાબુના દ્રાવણમાં જેવો હાઇડ્રોજન વાયુ જશે એટલે સીધા ફીણ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? ફીણ. આ ફીણ છે ઉપરની તરફ જશે અને ઈ ફીણના પરપોટાની બાજુમાં તમે મીણબત્તી રાખશો એટલે મીણબત્તીની અહીં તમે પરપોટાની બાજુમાં જેવી મીણબત્તી તમે લઈ જશો એટલે કે ધડાકા નારીને સળગે છે. ધડાકા સાથે સળગે એટલે એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અને જો કદાચ આગ ઓલવી નાખી હોત તો એનો મતલબ એમ થાય કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. આગ લાગવામાં મદદરૂપ થાય તો ઓક્સિજન, ધડાકા સાથે સળગે તો હાઇડ્રોજન અને આગ ઓલવી નાખે તો કાર્બન ડાયોક્સાઇડ. આ રીતની આખી પ્રોસેસ છે. ટાઈમે લખ્યું છે સ્ટેન્ડ, હાઇડ્રોજન વાયુના પરપોટા, મંદ સલ્ફ્યુરિક એસિડ, એની જગ્યાએ હાઇડ્રોક્લોરિક એસિડ લઈ શકો. આ સ્ટેન્ડ. બીજું શું છે? વિમોચન નળી અને એક પાત્ર રાખેલું છે. પાત્રમાં શું છે? સાબુનું દ્રાવણ છે. હવે પેલો પ્રશ્ન ઉદ્ભવ કે આના વચ્ચે પ્રક્રિયા શું થાય છે? દાણાદાર ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા શું થાય છે? મેં તમને વર્ણન કીધું છે. હવે પ્રક્રિયા લખાવું છું. ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા. ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા. ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરું, પછી ઝિંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરું. બે પ્રકૃતિઓ જોજો. હાલો ઝિંક લઈ લો છું. ઝિંક સલ્ફ્યુરિક એસિડ નું સૂત્ર શું છે? આની નીચે લખી નાખું. સો આને ઝિંક કહેવાય. Zn એટલે ઝિંક. બીજું આપણે શું લીધું? સલ્ફ્યુરિક એસિડ લીધું. તો અહીં H2SO4 લખું. H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ. ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ. તો પ્રક્રિયા શું થશે? આ ઝિંક અહીં SO4, તો ઝિંક SO4 જોડાઈ જશે. ઝિંક અને SO4 જોડાશે એટલે શું થશે? ઝિંક સલ્ફેટ બનશે. શું બનશે? ઝિંક સલ્ફેટ. અને વચ્ચે શું? H2. તો અહીં લખું છું ઝિંક સલ્ફેટ ZnSO4 પ્લસ H2. મેં ZnSO4, તો આને શું કહેવાય? Zn એટલે ઝિંક, SO4 એટલે સલ્ફેટ. તો આનો મતલબ એમ થાય ઝિંક સલ્ફેટ. ઝિંક સલ્ફેટ. ને આ વાયુ છે એ કયો વાયુ છે? H2. H2 એટલે હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુને આમ તીર મારવું હોય તો મારી શકાય, કારણ કે હાઇડ્રોજન વાયુ છે ઇવોપરેટ થઈ અને ઉપર જાય છે, એટલા માટે આ તીર મારેલું છે. હાઇડ્રોજન વાયુ. તો હવે આના વિશે વર્ણન લખવું હોય તો તમે સામાન્ય રીતે લખી શકો કે ઝિંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા, ઝિંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા એક ઝિંક સલ્ફેટ બનશે. જે ઝિંક સલ્ફેટ બનશે આઈને જ રહેશે. જે કષ્ણળીમાં અવક્ષેપ રૂપે ઝિંક સલ્ફેટ શું છે? ક્ષાર છે. એ તળિયે જમા રહેશે અને જે વાયુ ઉદ્ભવશે એ વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણમાં જશે. તેમાંથી પરપોટા ઉત્પન્ન થશે
અને ઈ પરપોટા તમને ખબર પડી ગઈ હાઇડ્રોજન વાયુ છે, છતાંય તમારે ટેસ્ટિંગ કરવું હોય તેની બાજુમાં મીણબત્તી અથવા અગરબત્તી લઈ જશો એટલે તે ધડાકા મારીને સળગશે, એનો મતલબ એમ થયો કે હાઇડ્રોજન વાયુ છે. હાલો મેં H2SO4 શેકી નાખ્યું, એની જગ્યાએ HCl લીધો તો હું અહીં લખું છું ઝિંક, અહીં લખું છું ઝિંક. H2SO4 ની જગ્યાએ હું HCl લઈ લઉં. HCl નું પૂરું નામ શું છે? હાઇડ્રોક્લોરિક એસિડ. તો અહીં લખીશ હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ. હવે ઝિંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થશે. આ ડાબી બાજુ છે એ બધા પ્રક્રિયકો કહેવાય, એરાની જમણી બાજુ જેટલા છે એને શું કહેવાય? નિપજો કહેવાય. ઝિંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થશે તો ઝિંક ક્લોરાઇડ શું બનશે? ઝિંક ક્લોરાઇડ. અને શું બનશે? હાઇડ્રોજન વાયુ. ઝિંક ક્લોરાઇડ છે એ શું છે? ક્ષાર છે. હું નીચે લખ નાખું ઝિંક ક્લોરાઇડ. અહીં શું છે? હાઇડ્રોજન. આ ઝિંક ક્લોરાઇડ શું છે? ક્ષાર. આ ઝિંક સલ્ફેટ અહીં શું હતો? ક્ષાર. H2 એટલે હાઇડ્રોજન વાયુ. લખી જ નાખું છું હાઇડ્રોજન વાયુ. તો હવે તમને થઈ ગયું કે ઝિંકની સાથે હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા છે તો ઝિંક ક્લોરાઇડ બનશે, હાઇડ્રોજન વાયુ. પણ એવું છે કે ડાબી બાજુ અને જમણી બાજુ બધી સરખું હોવું જોઈએ. ઝિંક એક છે, ઝિંક એક છે, SO4 એક, SO4 એક, H2 એક, H2. પ્રક્રિયકોની સંખ્યા ડાબી પ્રક્રિયકો અને નિપજોમાં જે તત્વો અણુ પરમાણુ જે છે એની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. જો અહીં ઝિંક છે તો અહીં ઝિંક છે, અહીં ક્લોરીન એક જ છે, અહીં ક્લોરીન કેટલા છે? 2. અહીં હાઇડ્રોજન એક છે, અહીં હાઇડ્રોજન કેટલા છે? 2. તો રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં નથી. તો હવે રાસાયણિક પ્રક્રિયા મારે સંતુલનમાં કરવું હોય તો આને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. હવે જોજો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2. હાઇડ્રોજન 2. ક્લોરીન કેટલા થઈ ગયા? 2. ક્લોરીન 2. તો આ રીતે ઝિંક ધાતુની મારફતે તાંબુના દ્રાવણમાં જશે એટલે શું બનશે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. અને કસનળીમાં છેલ્લે જે ક્ષાર તરીકે જમા થશે એ શું હશે? જો હાઇડ્રોક્લોરિક એસિડ લેશો તો ઝિંક ક્લોરાઇડ હશે, અને સલ્ફ્યુરિક એસિડ લેશો તો શું હશે? ઝિંક સલ્ફેટ હશે. તો આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા સમજાવો, તો કોઈ પણ એક રિએક્શન આપવાની છે. હવે એવો પ્રશ્ન થાય કે એસિડ વિશે તો પૂરું થઈ ગયું, હવે એસિડની જગ્યાએ બેઝ લેવું હોય તો હું લખું કે ઝિંકની બેઝ સાથે અથવા ધાતુની બેઝ સાથે પ્રક્રિયા. મન સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ આ બંને પ્રક્રિયા આપણે જોઈ લીધી. હવે લખું છું ઝિંક ધાતુની બેઝ સાથે પ્રક્રિયા સમજાવો. ઝિંકની બેઝ સાથે પ્રક્રિયા. ઝિંકની બેઝ સાથેની પ્રક્રિયા સમજાવો. હાલો H2SO4 ને હું કાઢી નાખું છું, NaOH લગાડું. શું લગાડું? અહીં NaOH. ઝિંકમાં NaOH ઉમેરું તો અહીં લખું ઝિંકની બેઝ સાથે પ્રક્રિયા. તો પહેલા લખું ઝિંક એની બેઝ સાથે પ્રક્રિયા. બેઝ એટલે શું લીધું મેં? NaOH લીધો. તો અહીં લઈશ NaOH. NaOH નું નામ શું છે? Na એટલે સોડિયમ, એટલે હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હું અહીં લખીશ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઝિંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થશે શું બનશે? સોડિયમ ઝિંકેટ બનશે. શું બનશે? સોડિયમ ઝિંકેટ. અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ હાઇડ્રોક્લોરિક એસિડ ને કોઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો. હવે NaOH નાખો. તો NaOH નાખો તો ઝિંકની NaOH પ્રક્રિયા થશે શું બનશે? સોડિયમ ઝિંકેટ. ધ્યાન રાખજો Na2 zinc O2 plus H2. આને શું કહેશું આપણે? સોડિયમ ઝિંકેટ.
સોડિયમ ઝિંકેટ અને સાથે સાથે આને શું કહેશું હાઇડ્રોજન વાયુ તો હવે પ્રક્રિયકો અને નિપજોમાં તત્વની સંખ્યા સરખી છે જોઈ લે સરખી ન હોય તો રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં નથી અને જો બંને બાજુ પ્રક્રિયા સંતુલનમાં હોય તો કોઈ ફેર પડતો નથી હાલો ઝિંક 1 છે અહીં ઝિંક 1 છે એને સોડિયમ 1 છે અહીં સોડિયમ કેટલા છે 2 તો એનો મતલબ કે આને કેટલી વડા ગુણવા પડશે 2 વડે કેટલા વડે 2 સોડિયમ કેટલા થઈ ગયા 2 ઝિંક કેટલો હતો 1 ઓક્સિજન કેટલા થઈ ગયા 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન એ કેટલા થઈ ગયા 2 તો આનો મતલબ એમ થાય કે પ્રક્રિયકો અને નિપજોમાં તત્વોની સંખ્યા કેવી છે સરખી છે એટલે રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં છે તો ઝિંકની બેઝ સાથે પ્રક્રિયા તો વર્ણનમાં એમ લખવાનું છે કે ઝિંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા આની જગ્યાએ આપણે લઈ શકો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તો અહીં સોડિયમ ઝિંકેટ બન્યું એની જગ્યાએ શું બનશે પોટેશિયમ ઝિંકેટ બનશે બાકી કોઈ ફેર પડશે નહીં તો ઝિંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ઝિંકેટ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આવી જ રીતે એસિડ અને બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરી અને જે હાઇડ્રોજન વાયુ મુક્ત થતી હતી એ પ્રવૃત્તિ અને સાથે સાથે બે પ્રશ્ન આપણે જોઈએ છે આપણે ત્રીજો ટોપિક ઉપર જઈએ ત્રીજો ટોપિક શું છે દાણાદાર ઝિંકની મન સલ્ફ્યુરિક એસિડ સાથેનો પ્રક્રિયા આપણી પૂરી થઈ ગઈ છે હવે આપણે ટોપિક બદલાવીએ છે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા તો એસિડની કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા સમજાવો હવે આપણો પ્રશ્ન છે એસિડની કાર્બોનેટ અને બાયકાર્બોનેટ જે આપણે ખાવાના સોડા કહીએ છીએ અને ધોવાના સોડા જે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથે એસિડ કઈ રીતના રિએક્શન કરે છે તેના વિશે સમજે તો સૌપ્રથમ આપણે એક ટેસ્ટ ટ્યુબ એક કસનળીમાં શું લીધું છે સોડિયમ કાર્બોનેટ લીધો છે સોડિયમ કાર્બોનેટ એટલે ધોવાના સોડા સોડિયમ બાયકાર્બોનેટ એટલે ખાવાના સોડા કોઈ પણ એક લેવાનું છે કારણ કે સોડિયમ કાર્બોનેટ લેવાનું છે અથવા સોડિયમ બાયકાર્બોનેટ બંનેમાંથી કોઈ એક દ્રાવણ લઈ અને તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખશું શું નાખશું આ જે દ્રાવણ છે એ શું છે HCl છે શું HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થશે એટલે શું ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે વિમોચન નળી મારફતે એક ટેસ્ટ ટ્યુબમાં જમા થશે આ ટેસ્ટ ટ્યુબમાં ઓલરેડી કાર્બન ડાયોક્સાઇડ છે એની પરખ કઈ રીતે કરી શકાય તો કાર્બન ડાયોક્સાઇડની પરખ એ રીતે કરી શકાય કારણ કે જો મીણબત્તી રાખી હોત તો મીણબત્તી છે એ શું થઈ જાય છે ઓલાઈ જાય છે કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે આગ ઓલવવામાં મદદરૂપ થાય છે તો હવે કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રેક્ટિકલ રીતે સમજવા માટે આ આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લીધું છે કેનું દ્રાવણ લીધું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ નીતરતું દ્રાવણ લીધું છે ઉપરથી ઉતારીને દ્રાવણ એમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવશે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કાર્બન ડાયોક્સાઇડ વાળું પ્રક્રિયા કરશે અને સફેદ અવક્ષેપ આપશે એ સફેદ અવક્ષેપ કેના હશે કેલ્શિયમ કાર્બોનેટના હશે કેલ્શિયમ કાર્બોનેટ એટલે સોનાના દ્રાવણના હશે તો આપણે સમજાઈ ગયું છે કે સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવશે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વિમોચન નળી મારફતે ટેસ્ટ ટ્યુબમાં જશે ટેસ્ટ ટ્યુબમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ રાખેલું છે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયા કરશે તો તમને સફેદ અવક્ષેપ જોવા મળશે એ સફેદ અવક્ષેપ કોના હશે કેલ્શિયમ કાર્બોનેટના હશે હવે વધારે પ્રમાણમાં જો કાર્બન ડાયોક્સાઇડ પાછો વયો જશે તો સફેદ અવક્ષેપ દૂર થઈ જશે કારણ કે સફેદ અવક્ષેપ છે પહેલા તમને દેખાશે તમે એક ધારો કાર્બન ડાયોક્સાઇડ સતત ને સતત તેમાં પસાર કરશો
તો કેલ્શિયમ કાર્બોનેટ છે એ કીમાં રૂપાંતર પામશે? કેલ્શિયમ બાયકાર્બોનેટમાં રૂપાંતર પામશે. તો કેલ્શિયમ બાયકાર્બોનેટ છે એ પાછો પાણીમાં દ્રાવ્ય છે, એટલા માટે સફેદ અવક્ષેપ તમને જોવા મળશે નહીં. જેથી જેવા સફેદ અવક્ષેપ આવે તો તુરંત જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનું શું કરી દેવાનું છે? બંધ કરી દેવાનું છે. જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે તો જે આવેલા સફેદ અવક્ષેપ છે એ કેલ્શિયમ કાર્બોનેટમાંથી કીમાં રૂપાંતર પામે છે? કેલ્શિયમ બાયકાર્બોનેટમાં રૂપાંતર પામે છે. એને લીધે કેલ્શિયમ બાયકાર્બોનેટ પાછો પાણીમાં દ્રાવ્ય હોવાથી તે શું થઈ જશે? દૂર થઈ જશે. હવે રાસાયણિક પ્રક્રિયાની મદદથી આપણે આખી પ્રેક્ટિકલ સમજીએ. શું કીધું છે અહીંયા? એસિડની કાર્બોનેટ સાથેની પ્રક્રિયા સમજાવો. અહીં મુદ્દો લખું છું, એસિડની કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. એસિડની કાર્બોનેટ સાથેની પ્રક્રિયા સમજાવો. હાલો, એસિડ એટલે HCl, તો HCl લખીશ. કાર્બોનેટ એટલે કાંક તો સોડિયમ કાર્બોનેટ લઈશ, કાંક તો શું લઈ? સોડિયમ બાયકાર્બોનેટ. હવે હું અહીં લઉં છું Na2CO3. Na2CO3 એટલે શું કહેશું? સોડિયમ કાર્બોનેટ. અહીં લખીશ સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ અને બીજી કોની રિએક્શન થઈ છે? HCl. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થઈ, સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક વચ્ચે પ્રક્રિયા થઈ છે ત્યારે શું બને છે? તો હવે ખાસ ધ્યાન રાખજો, અહીં Na2 છે, અહીં Cl1 છે. સોડિયમ ક્લોરાઇડ બનશે, પાણી બનશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનશે. પેલા અહીં લખી નાખું શું બનશે? NaCl સોડિયમ ક્લોરાઇડ એટલે ક્ષાર બનશે. કઈ રીતે ખબર પડશે? કારણ કે ટેસ્ટ ટ્યુબને તળિયે સોડિયમ ક્લોરાઇડના ક્ષાર હશે. NaCl બનશે, H2O પાણી હશે અને CO2 વાયુ ઉદ્ભવશે. હવે રાસાયણિક પ્રક્રિયાને સંતુલન કરું છું. અહીં Na2 છે તો અહીં કેટલા વડે મારે ગુણવા પડશે? 2 વડે. 2 Na થઈ ગયા. Cl કેટલા થઈ ગયા? 2. અહીં તો Cl1 છે, 2 વડે ગુણી નાખું છું. હાલો, 2 NaCl થઈ ગયા. H2O હાઇડ્રોજન અહીંથી 2, અહીંથી હાઇડ્રોજન 1. શું થઈ ગયો? અહીંથી હાઇડ્રોજન 2 એટલે H2, અહીંથી ઓક્સિજન 1 H2O. અહીં શું વધ્યું? CO2. એક ઓક્સિજન વયો ગયો છે, CO2. તો આ રીતે સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને છે? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ શું બનશે? પાણી. કાર્બન ડાયોક્સાઇડ. હાલો સાહેબ, ઈ તો સમજાઈ ગયું. સોડિયમ કાર્બોનેટ લીધો તો ધોવાનો સોડા. હવે ખાવાના સોડા લઈને એક પ્રયોગ કરું છું. અહીં ધ્યાન રાખજો. હવે સોડિયમ કાર્બોનેટ લઉં છું, NaHCO3. NaHCO3 એટલે સોડિયમ બાયકાર્બોનેટ. હું અહીં લખું છું સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટની પ્રક્રિયા કેની સાથે કરીશ? HCl સાથે જ કરીશ. HCl. સોડિયમ બાયકાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા કરી નિપજ તો ઈ જ મળશે. NaCl, H2O અને કાર્બન ડાયોક્સાઇડ. મેં કાર્બન ડાયોક્સાઇડ ની ઉપર એરો માર્યો છે એટલે એનો મતલબ તો વાયુ છે, ઇવોપરેટ થઈને ઉપર જશે. હાલો, હું લઉં છું અહીં પ્રક્રિયા સમજાવું છું. એક NaCl. હાલો, NaCl થઈ ગયું. અહીં શું છે? એક હાઇડ્રોજન, અહીંથી એક હાઇડ્રોજન, અહીં એક હાઇડ્રોજન H2, આની પાસેથી ઓક્સિજન લઈ લેશે, એક ઓક્સિજન. એક હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન H2O. અહીં શું વધશે? CO2. તો એમ કહી શકાય કે સોડિયમ કાર્બોનેટ હોય કે સોડિયમ બાયકાર્બોનેટ હોય, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે તો શું બનશે? એક સોડિયમ ક્લોરાઇડ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બનશે. હવે આપણે કઈ રીતે ખબર પડી કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ટેસ્ટ કરવા માટે કેના દ્રાવણમાં?
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના વાયુમાં કાર્બન ડાયોક્સાઇડ આપણે પસાર કરીએ છીએ. અહીં રિએક્શન લખું છું. હવે મને વાયુ મળી ગયો છે, આ વાયુ છે વિમોચન નળી મારફતે મળશે, એને હું કીના દ્રાવણમાં નાખું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય, CaOH2. આ Ca એટલે કેલ્શિયમ, OH2 એટલે હાઇડ્રોક્સાઇડ. હું અહીં લખીશ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને શું લખીશ? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થશે. અહીંથી શું આવશે? આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ, આમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, બે ભેગા થઈ કેલ્શિયમ કાર્બોનેટ બનાવશે. શું બનાવશે? કેલ્શિયમ કાર્બોનેટ. અને સાથે સાથે શું બનાવશે? પાણીનો અણુ. આ સફેદ થઈ જશે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં જેવો કાર્બન ડાયોક્સાઇડ આવશે એટલે સફેદ થઈ જશે. શું થઈ જશે? સફેદ અવક્ષેપ. તો સફેદ અવક્ષેપ કોના હોય છે? કેલ્શિયમ. આનું નામ છે C એટલે કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ. અહીં લખી નાખીશ કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ. હાલો, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થશે તો આ દ્રાવણ છે દૂધિયા કલરનું થઈ જશે, દૂધ જેવું સફેદ થઈ જશે. દૂધ જેવું સફેદ થઈ છે એનો મતલબ કેલ્શિયમ કાર્બોનેટમાં રૂપાંતર પામશે અને વધારાનો પાણી દૂર થશે. પ્રક્રિયા સંતુલન જોઈએ. Ca Ca. હવે CO3, અહીં તો CO2 આવી જાય, અહીંથી એક ઓક્સિજન આ ભાઈએ લઈ લીધો, અહીં શું વધ્યું? હવે H2 અને ઓક્સિજન એક લેવાઈ ગયો તો એક જ ઓક્સિજન વધશે, H2O. તો આ રીતે એસિડની કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા સમજાવી શકાય. તમને પેલો પ્રશ્ન એમ પૂછશે કે એસિડની કાર્બોનેટ સાથે પ્રક્રિયા, તો એસિડની કાર્બોનેટ સાથે આ બે પ્રક્રિયા છે. અને સાથે સાથે આવો પ્રશ્ન પૂછાઈ શકે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા સમજાવો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સાથે તો શું બનશે? કેલ્શિયમ કાર્બોનેટ. હજી પણ આ કેલ્શિયમ કાર્બોનેટ છે સફેદ અવક્ષેપ છે. હજી આમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉમેરો તમે કરો એટલે કેલ્શિયમ બાયકાર્બોનેટ બનશે. સફેદ અવક્ષેપ શું થઈ જશે? દૂર થઈ જશે, કારણ કે કેલ્શિયમ બાયકાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય છે. અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય.